નવસારી શહેર ભારે વરસાદના કારણે પાણી જ પાણી થઈ ગયું છે। નવસારીથી વિગતો મળી રહેશે। ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નવસારી શહેરમાં પાણી ભરાયા છે। રિંગ રોડ, ભેસ્તાન સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ત્યારે મચ્છી માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો આ તમામનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। વિગતો નવસારીથી મળી રહી છે। દ્રશ્યો જોઈ શકાય છે, વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, ત્યારે રિંગ રોડ, ભેસ્તખાડા સહિતના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો આ સાથે જ વિગતો મળી રહી છે, મચ્છી માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। નવસારીના કેટલાક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો રોડ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે વિગતો નવસારીથી મળી રહેશે। આકાશી નજારો જોવા મળી રહ્યો છે નવસારી શહેરનો। નવસારી શહેરમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના પગલે વરસાદ વિરામ પર છે, પરંતુ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે નવસારી ખાતે। ત્યારે રિંગ રોડ, ભેસ્તખાડા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઋષયંત શર્મા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જે ઋષયંત, નવસારી શહેર પાણી જ પાણી થયું છે, દ્રશ્યો સામે આવી રહ્યા છે, શું કહેશો? જી, ચોક્કસપણે કહી શકાય ઉપરવાસમાં તેમજ નવસારી શહેરમાં વરસેલા અનરાધાર વરસાદના કારણે નવસારીમાંથી જે પસાર થતી જે પૂર્ણા નદી છે, તે પૂર્ણા નદી પોતાના ભયજનક સપાટી 23 છે તેનાથી 6 ફૂટ જેટલી ઉપર વહી રહી છે, જ્યારે ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે નવસારી શહેર છે આખું નવસારી શહેરને ડમોળ્યું છે। અનેક વિસ્તારો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે છે, જે સુરતથી જે નવસારી અને નવસારીથી સુરત જે જતો જે મુખ્ય માર્ગ છે, તે પણ વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। 110 થી લોકોનું વધુનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ત્યારે આપણે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છે, જે નવસારી શહેરના ડ્રોન વિડીયો છે, ડ્રોન વિડીયો શહેરના જોઈ રહ્યા છો। જે અનેક ઘરો છે, અનેક દુકાનો છે, તેમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે, અને જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને પોતાના સલામત સ્થળે ખસેડી દેવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે। ખાસ કરીને નદી હોય કે જ્યાં પાણી ભરાય હોય ત્યાં પણ લોકોને ન જવાનું પણ વહીવટીતંત્ર સૂચન કરવામાં આવી રહ્યું છે। પોલીસ તંત્રની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લા પોલીસ પણ જે પૂરને લઈને સતત બની છે, ત્યારે લોકોને નદી કિનારે ન જવાનું પણ સૂચન કરવામાં આવી રહ્યું છે। જી ઋષયંત, તમામ વિગતો બદલ આભાર।